હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક। તેના માટે આપણે કારેલા લઈ લીધા છે। હવે તેને આપણે છીલી લેશું। તમે જોઈ શકો છો આપણા કારેલા છીલાઈ ગયા છે। હવે આપણે એક કારેલાના 2 કટકા કરી નાખ્યા છે અને હવે આપણે તેની અંદરથી બધા બી કાઢી નાખશું। તમે જોઈ શકો છો આપણે બી નીકળી ગયા છે। હવે આપણે તેને બાફવા માટે એક ગેસ ઉપર કુકર મૂકી દીધું છે અને હવે પાણી આપણે પહેલાં એને ઉકળવા દઈશું। પાણી પણ ઉકળી ગયું છે અને આપણે બધામાંથી બી પણ નીકળી ગયા છે, એટલે હવે આપણે બધા કારેલાને બાફવા માટે રાખી દઈશું। હવે તેની અંદર આપણે મીઠું નાખશું અને હવે આપણે કુકરને બંધ કરી દઈશું। આપણી 3 થી 4 વિસલ થાય તો આપણા કારેલા બફાઈ જાય। ત્યાં લગીનમાં આપણે મસાલો બનાવી લઈએ। તેના માટે આપણે ગોપાલના ગાંઠિયા લીધા છે। હવે તે ગાંઠિયાને આપણે ખાંડી લેશું। આપણા ગાંઠિયા ખંડાઈ ગયા છે। હવે તેની અંદર મસાલો નાખવા માટે થોડાક એવા માંડવીના દાણા લીધા છે, તેને ખાંડી લેશું। તે પણ ખંડાઈ ગયા। હવે ગાંઠિયા લીધા છે ખંડાઈ ગયેલા, એની અંદર માંડવીનો ભૂકો નાખશે। હવે નાખશી હળદર, 2 ચમચી ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર હવે આપણે મીઠું નાખશું અને હવે નાખશી આપણે લસણવાળી ચટણી। હવે નાખશી આપણે એક લીંબુના ફાડાનો રસ, એટલે થોડુંક કડવું ઓછું લાગે તેના માટે। હવે નાખશી આપણે ધાણા ભાજી, હવે બધું એક સરખું મિક્સ થઈ તેના માટે આપણે થોડુંક એવું તેલ નાખશું। તેલ નાખી હવે સરસ એવું બધું મિક્સ કરી લેશી। સરખું એવું ચટણી બધું મિક્સ થઈ જાય એટલે સરખું હલાવી લે। તમે જોઈ શકો છો આપણો મસાલો રેડી થઈ ગયો છે, બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણા બાફેલા કારેલા અંદર આપણે મસાલો ભરી લેશું। તમે જોઈ શકો છો મસાલો આપણો ભરાઈ ગયો છે બધા કારેલામાં। હવે આપણે તેનો વઘાર કરશું। તેના માટે આપણે એક તપેલી લીધી છે। હવે એની અંદર આપણે નાખશી તેલ। એમાં આપણે 1.5 પાવરું તેલ નાખ્યું છે। હવે તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, રાઈ ફૂટી ગઈ। હવે અંદર નાખશી જીરું, હિંગ, હળદર, આદુ લસણની પેસ્ટ। હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી। તમે જોયું આપણી પેસ્ટ ચડી ગઈ છે, એટલે આપણે હવે લીધી છે 2 ડુંગળી ઝીણી સુધારેલી। હવે તે સતડાવા દઈએ। એ જો સતડાઈ ગઈ છે હવે નાખશી આપણે ટમેટું 1 લીધું। હવે સરસ એવું બધું મિક્સ કરીને તેલમાં ચડવા દેશી। તમે જોઈ શકો છો ટમેટા પણ ચડી ગયા છે। હવે થોડુંક એવું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું, કારણ કે આપણે મસાલામાંય નાખ્યું હતું અને આમાંય નાખ્યું હતું, અને હવે નાખશે આપણે વધેલો મસાલો। હવે બધું સરસ એવું મિક્સ કરી લેશી। હવે સહેજ એવું અંદર પાણી નાખશે, એટલે થોડુંક એવું આપણો ગ્રેવી સરસ એવી થઈ જાય। ગ્રેવી ઉકળી ગઈ છે એટલે એની અંદર આપણે હવે બધા નાખી દઈએ ભરેલા કારેલા। હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈએ।
તમે જોઈ શકો છો કેવું સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણું શાક રેડી થઈ ગયું છે। હવે એની ઉપર આપણે નાખી દઈએ ધાણા ભાજી। આપણું કારેલાનું શાક સરસ એવું ટેસ્ટી રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો।